પાંચો ટ્રેડ શોમાં પ્રધાનમંત્રી શરૂઆત કરાવવાના છે અને વાઇબ્રન્ટ સમિટ 2024 આ ગુજરાત માટે એક અવસર કહી શકાય. કેવો માહોલ છે તમે જ્યાં છો ત્યાં? જો ધરા 20 વર્ષ પહેલા એક સપનું જોયું હતું નરેન્દ્ર મોદીએ અને આજે જે સપનું તેમનું સાકાર થઈ રહ્યું છે તે દેશના વિકાસમાં ગુજરાતનો સૌથી મોટો ફાળો રહે તેની માટે આ વાઇબ્રન્ટ ગુજરાત 2024 જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ભારત સરકાર આવનારા 25 વર્ષના ટાર્ગેટને લઈને આગળ વધી રહી છે. આ અલગ અલગ કંપનીઓ જે છે તે હવે ગ્લોબલ ટ્રેડ શોમાં આવી રહી છે. ખેડૂત કેવી રીતે આત્મનિર્ભર બન્યો અને ખેડૂતનો ફાળો કેવી રીતે દેશના વિકાસમાં સૌથી મોટો બન્યો આ તેનું એક સ્ટોલ જે છે તે આ ગ્લોબલ ટ્રેડ શોમાં છે. આજે ડોમમાં અત્યારે હું ઉપસ્થિત છું. 3 વાગે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી આ જ ડોમથી ગ્લોબલ ટ્રેડ શોનું ઇનોગ્રેશન જે છે તે કરવા જઈ રહ્યા છે. પણ આમની સાથે વાત કરીશું. જે કંપની છે કેવી રીતે ખેડૂતને તમે આત્મનિર્ભર બનાવવાનું એક સપનું ભારત સરકારનું જે છે તે તમે સાકાર કરો છો. નમસ્કાર, હું પ્રતિક બોલું છું યુપીએલથી. અમારું યુપીએલનું મોટો જ છે કે ઇન્ડિયા ફર્સ્ટ, ફાર્મર ફર્સ્ટ ને સસ્ટેનેબિલિટી ફર્સ્ટ. તો અમે લોકો શું કરીએ છીએ કે કિસાન ભાઈઓને સ્ટાર્ટિંગ એન્ડ ટુ એન્ડ સોલ્યુશન આપીએ છીએ. એટલે હર્બીસાઇડ હોય, ફંગીસાઇડ હોય અથવા આપણા સોઇલ નરિશમેન્ટ માટે જે પ્રોડક્ટ્સ હોય એ બધા અમે લોકો આપીએ છીએ. એના સિવાય અમે લોકો મેકેનાઇઝેશન સર્વિસ આપીએ છીએ, જેમાં બૂમ સ્પ્રેયર એટલે ઓટોમેશન, જેથી કિસાન વધારે પદ્ધતિ એટલે શું કહેવાય પ્રોડક્ટિવિટી વધારી શકે છે. એના સિવાય ડ્રોન સર્વિસ આપીએ છીએ, જે તમે જોઈ શક્યા છો. ડ્રોન સર્વિસથી અમે લોકો કિસાનને ક્વિક સ્પ્રેઇંગ સર્વિસ આપી શકીએ છીએ, જેનાથી એને જે ખેતર હોય એમાં મજૂરી કરીને શું કહેવાય કંદા ઉપર લાદીને સ્પ્રે કરવાની જરૂર પડતી નથી. એના સિવાય અમારી પાસે વોટર સેવિંગ ટેકનોલોજી છે, ઝીવા કરીને. આ ટેકનોલોજી અમારી બહુ એફિશિયન્ટ ને બહુ પ્રોડક્ટિવ છે. આમાં એવી ક્ષમતા છે કે એ પોતાના વજન જેટલી વજનની જગ્યા 400 ટાઈમ્સ વેટ એબ્ઝોર્બ કરી શકે છે. એના કારણે આધુનિક ખેતી પણ પ્રાકૃતિક ખેતી, બહુ સરસ બોલ્યું તમે. આધુનિક ખેતી પણ પ્રાકૃતિક ખેતી એ આપણું ઝીબા પ્રોડક્ટ છે. આ આપણું શેરડીની ખેતીમાં, આલુની ખેતીમાં, કાંદાની ખેતીમાં યુઝ આવે છે ને ઘણા બધા કિસાન ભાઈઓ આને પસંદ કરે છે. તો ટેકનોલોજી સાથે પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી અને પોતાના ખેતરને કેવી રીતે સુરક્ષિત રાખવું, પાકને કેવી રીતે સુરક્ષિત રાખવું તેવા પ્રકારની પણ કંપનીઓ જે છે તે આ ગ્લોબલ ટ્રેડ શોમાં આવી રહ્યા છે. અને તે ક્યાંક ને ક્યાંક આ બતાવી રહ્યું છે કે અત્યારે ભારત જે હિસાબે આગળ વધી રહ્યું છે, ટોપ 5 ઇકોનોમીમાં આવી ચૂક્યું છે. વર્લ્ડની આવનારા 5 વર્ષમાં ટાર્ગેટ રાખવામાં આવ્યો છે કે વર્લ્ડની ટોપ 3 ઇકોનોમીમાં આવે. તો તેમાં આ તમામ લોકોનો કેટલો મોટો ફાળો છે તેની માટે જ આ ગ્લોબલ ટ્રેડ શો જે છે તે કહેવાય રહ્યું છે કે ભારતનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો છે અને જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બસ થોડા સમય બાદ કરવા જઈ રહ્યા છે. ધરા